જેમ જેમ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારી નોંધાવવાનો સિલસિલો પણ ધમધમી ઉઠ્યો છે। આવતીકાલે કોંગ્રેસ ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી ઉમેદવારી નોંધાવનાર છે, તો ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને વડોદરા બેઠકના ઉમેદવાર નરેન્દ્ર મોદી 9 એપ્રિલના રોજ ઉમેદવારી કરશે, જે અંગે આજરોજ ઉર્જામંત્રી સૌરભ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવની મુલાકાત કરી હતી। આ અંગે સૌરભ પટેલે મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી। મોદી વડોદરામાં રોડ શો કરનાર છે। મોદી વડોદરાવાસીઓને મળી ઉમેદવારી નોંધાવશે। આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ 9મી તારીખે સવારના અહીંયા આવશે અને 11 વાગે ફોર્મ ભરવાનો એપ્રોક્સિમેટલી ટાઈમ નક્કી કરવામાં આવે છે। વડોદરાની જનતા એમને ખૂબ અદ્ભુત રીતે અમે એમનું સ્વાગત કરીશું અને એક રોડ શો કરીશું। સવારના ઉતરે એરપોર્ટમાં એમનું સ્વાગત થશે, ત્યાંથી એમને જે અમે જગ્યા નક્કી કરીશું એ જગ્યા પરથી એક અદ્ભુત રોડ શો દ્વારા અહીંયા કલેક્ટર ઓફિસ પર અમે આયોજન કરેલું છે। હજારોની સંખ્યામાં લોકો આવશે અને નરેન્દ્રભાઈને ચોક્કસપણે સારામાં સારું સ્વાગત વડોદરાની જનતા અહીંયા એમને કરાવશે।